ગુપ્તેશ્વર દાદાની પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે અહીંયા સ્થાપના કરવામાં આવી તે દિવસ છે। આજે એ દિવસને ઉત્સવ તરીકે અમે ઉજવી રહ્યા છીએ, જેની અંદર વિવિધ પ્રકારના કાર્યક્રમો કર્યા છીએ। તેની અંદર સવારથી યજ્ઞ યાગાદી કર્મ કર્યું, ત્યારબાદ ભગવાનનો મહાશૃંગાર મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે। આજે આ યજ્ઞ કર્યો, કયો યજ્ઞ હતો? એ મહામૃત્યુંજય યજ્ઞ કર્યો છે। અચ્છા। જેની અંદર બ્રાહ્મણોએ વૈદિક મંત્ર દ્વારા આહુતિઓ આપી છે અને ભગવાનને બધા વિશ્વનું કલ્યાણ થાય, સૌ ભક્તોનું કલ્યાણ થાય એ કામનાથી આ યજ્ઞનું આયોજન કરેલું હતું। અચ્છા, આજે ભંડારો હતો, કેટલા હજાર માણસોનો હતો ભંડારો? તમે ગણવા જાઓ તો ઓછામાં ઓછા 6,000 થી ઉપર આવી જાય છે ભક્તો, અને પ્રેમથી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરીને પછી ભગવાનની કૃપા પ્રાપ્ત કરે છે। અચ્છા, આ કેટલા વર્ષથી આ મંદિરની સાલગીરી જે ઉજવો છો તેને કેટલા વર્ષ થયા? મંદિર સ્થાપના 2008-12-2023ના રોજ માગસર સુદ ચતુર્દશીના દિવસે થઈ હતી, અને એને આજે 22 વર્ષ પૂર્ણ થયા છે। ઓકે, 22મી સાલગીરાનો ઉત્સવ ઉજવ્યો। અચ્છા અચ્છા। ઓમ નમઃ। प्रसीद प्रसीद प्रभो मन्मथारि न यावत् उमानाथ पादारविन्दं भजन्ति हलोके परे वानराणां न तावत् सुखं शान्ति सन्तापनाशं प्रसीद प्रभो सर्वभूताधिवासं न जानामि योगं जपं नैव पूजां नतोऽहं सदा सर्वदा शम्भुतुभ्यं जराजन्म दुःखोऽगतालभ्यमानं प्रभो पाहि आपन्नमामीश शम्भो। रुद्राष्टकमिदं प्रोक्तं विप्रेण हरतोषये के पठन्ति नरा भक्त्या तेषां शम्भु प्रसीदति। इति श्री गोस्वामी तुलसीदास कृतं श्री रुद्राष्टकं सम्पूर्णम्। हाँ, आपનું શુભ નામ? જયરાજ ઝાલા। આજે શું અહીંયા પ્રોગ્રામ છે સાહેબ? આજે સપ્તેશ્વર મહાદેવ સીમાનગર સોસાયટી વિભાગ 2 મસાર સર્કલની સામે મહાદેવના મંદિરની 22મી સાલગીરીનો આજે જે પ્રસંગ ઉજવાઈ રહ્યો છે તેના નિમિત્તે આ તૈયારી થઈ રહી છે। અચ્છા અચ્છા, એટલે છે શું પ્રોગ્રામમાં સવારે તો રુદ્રી મહાયજ્ઞ કરવામાં આવેલો, અને અત્યારે જાહેરમાં ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। અચ્છા, જે સર્વે ભક્તો એનો લાભ લેવા માટેનું સર્વેને આમંત્રણ આપવામાં આવ્યું છે। સરસ। आजा रे हमें तो मतलब है सिर्फ तुमसे, हमारे दिल में बस तू ही तू है। દેખાય એવું બને છે। हमें तो मतलब है सिर्फ तुमसे, हमारे दिल में बस तू ही तू है। तुमसे मोहब्बत खाली जे वार्की दो तुमसे ગમે તે તો યાદી હોય ને, ત્યાં કઈ સારી તો હોય જ નહીં પછી।